જય હિન્દ, જય ભારત. હું ભગત રોબિન, સામાજિક કાર્યકર્તા, અને જાવેદભાઈ. અમને જીએમડીસીમાં ચાલતી જે ટ્રકો છે એમના ડ્રાઈવરો દ્વારા ફોન કરવામાં આવ્યો કે અહીંયા જે પીવાનું પાણી જે જીએમડીસી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તે સદંતર દૂષિત છે અને ત્યાં દેડકા જેવા જીવજંતુઓ પણ જે ટાંકીમાં છે, જેની ફરિયાદ અમને કરવામાં આવેલી. જે અમે તપાસ અર્થે આવ્યા તો અમે જોયું કે અહીંયા આગળ ખરેખર જે પીવાનું જે પાણી છે તે દૂષિત છે. આ જાહેર માર્ગ છે, રાજપાડી માધુપુરાથી લઈને આમોદ સુધી મુખ્ય માર્ગ છે. અહીંયા સ્થાનિકો પણ પાણી પીએ છે, ડ્રાઈવરો પણ પીએ છે, અને અહીં જ્યાં જે કેન્ટીન છે કેન્ટીનમાં પૂછવામાં આવ્યું તો એ લોકો પણ આનાથી જ ખાવાનું બનાવે છે. એટલે અમારી માત્ર એટલી જ માંગ છે કે આ જે પાણી છે જીએમડીસી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તે સદંતર દૂષિત છે. એની સાફ સફાઈની જે જાળવણી કરનાર જે પણ એજન્સી હશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવે, એની તપાસ કરવામાં આવે. અને આ જે પાણી છે એ પાણી પીવાથી જે આ ડ્રાઈવરો હશે, સ્થાનિક લોકો હશે, જે રોગોનો ભોગ બન્યા હશે કે બનશે, એની જવાબદારી લેશે કોણ? તો આ જે ઘણી ગંભીર બાબત છે જેની અમે માંગ કરીએ છીએ કે આને જે પીવાના પાણીનું જે પાણી ઠંડુ કરવાનું જે મશીન છે તે પણ બંધ છે, કુલર છે, અને જે પાણીની જે ટાંકી છે તેમાં પણ ઝેરી જાનવરો બી કદાચ મરેલા હોઈ શકે. તો એની તમે તપાસ કરી અને આ મીડિયા મિત્રો દ્વારા અમે અરજ કરીએ છીએ કે એને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ.